તો જય સિયારામ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં જ ને? તો હવે મિત્રો આપણે આજ કંઈ જવાનું નથી, પણ વરસાદ જેવું વાતાવરણ છે. આજ માહોલ વરસાદ જેવો, વાદળા બંધાણા. એ તમને હું આજ બતાવું કેવું વાતાવરણ છે. કેમ કે અત્યાર સુધી તો છે ને 40 ડિગ્રી તાપમાન જ સહન કર્યું. એટલે બન્યા રહેજો મારી ચેનલમાં, કંઈ જાતા નહીં. અને આ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દો. તમારા બધાનો સપોર્ટ તો ફૂલ મળે જ છે. હા, હિંચકામાં બેઠો અહીં ઈંડોળા. મિત્રો હવે આપણે ધાબા ઉપર જઈએ, ત્યાં કેવું વાતાવરણ છે ત્યાંથી દેખાય સ્પષ્ટ. એટલે તમને હું બતાવું. માહોલ બન્યો આજ વરસાદનો જેવો માહોલ બન્યો કે આજ વરસાદ થાય એવી સંભાવના છે. ને થાય તો સારું. તમે જોઈ શકો મિત્રો વાદળ. જ્યારે કોર વાદળ વરસાદ જેવું વાતાવરણ છે. આ બાજુ તો ઓછું છે, પણ અહીંથી ફરતી સાઈડ છે વાદળા બંધાણા છે અને વરસાદ થાય એવું લાગે છે મિત્રો. જોઈ શકો તમે. ગીર પંથક પહેલા વરસાદની ખુશી તો દરેકને હોય છે મિત્રો. જોઈ શકો તમે. ફાઇનલી મિત્રો વરસાદ હવે આવે ને તો સારું કહેવાય. કેમ કે આ વરસાદ આ છે ચોમાસામાં લેટ છે. આજે 11 છે, એટલે 11 પહેલાં અમારા ગામમાં છે ને વાવણા થઈ ગયા હતા ખેતરમાં. એટલે બહુ લેટ છે અને ગરમી પણ આખેલે બહુ 40 ડિગ્રી તાપમાન બહુ સહન કરી આખેલે. એટલે હવે વરસાદ થાય એવી સંભાવના છે. જોઈ શકો તમે વાતાવરણ. મિત્રો ફાઇનલી હવે ધીમે ધીમે છાંટા શરૂ થઈ ગયા છે વરસાદના. અને મને એવું લાગે છે કે આ પવન ચક્કીની પાછળ ચાલુ છે વરસાદ. જોઈ શકો તમે. હા, વરસાદ હવે ચાલુ થઈ ગયો મિત્રો. વાતાવરણ તમે જોઈ શકો આજ મારા ગામનું. મિત્રો ઘડીક ઘરમાં વયા જતા, કેમ કે છાંટા આવ્યા હતા ઘડીક. પણ છાંટા તો ઠીક, પણ વાતાવરણમાં છે ને બદલો છે કે માણસ ફરે ને એમ વાતાવરણ પણ ફરે. જો મિત્રો આ બાજુ છે ને, આ બાજુ ત્યાં કઈ વાદળા નથી ને આ બાજુ વાદળા છે. જોઈ શકો તમે. વાતાવરણ છે ને હવે ફરી ગયું છે અને જેવી આશા હતી કે આજે વરસાદ થાય, પણ એવું લાગતું નથી. પણ હવે વાતાવરણ ફેરવું છે એટલે હવે એવું લાગે છે કે 2-3 દિવસમાં થઈ જાય. તમે જોયું આ વાતાવરણ અહીંથી છે ને આવું ખુલ્લું થઈ ગયું. વાદળા બધા છૂટા થઈ ગયા. આ બાજુ છે ને ત્યાં વાદળા છે. જોઈ શકો તમે. કોમેન્ટ આવી હતી કે ડેલી વ્લોગ બનાવો, તો ભાઈ એટલો ટાઈમ તો મારી પાસે નથી, પણ આપણે એક વીકમાં એક વ્લોગ બનાવશું. અને મિત્રો હવે જણાવું છું કે આવતો વ્લોગ છે ને મારા અંદાજથી હવે ભગોડાનો હશે, માતાજીની મુગલના માનો. તો હવે આપણે પાછા મળશું. અને એ પહેલાં સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરો મિત્રો.
મહેનત અમારી છે, સપોર્ટ તમારો જોઈએ. જય શ્રી